સિકલ સેલ ડિઝીઝના દર્દીમાં આંખો પીળી દેખાય એક સર્વસામાન્ય લક્ષણ છે. એનું કારણ એટલું જ છે કે રક્તકણ જે છે એ 120 દિવસને બદલે 30 જ દિવસ કાર્યરત રહે છે અને તૂટી જાય છે. જ્યારે રક્તકણ ઝડપથી ભાંગે છે તો તે વખતે એમાંથી ઉદ્ભવતું દ્રવ્ય, તેનું નામ બિલિરુબિન, અને એ બિલિરુબિનને કારણે આંખો જે છે એ પીળી દેખાય છે. જ્યારે પણ રક્તકણ ભાંગવાની પ્રક્રિયા ઝડપી બને તો તે વખતે આંખ વધારે પીળી દેખાય, અને જ્યારે પણ રક્તકણ ભાંગવાની પ્રક્રિયા ધીમી હોય તો તે વખતે આંખો ઓછી પીળી દેખાય. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આ એક હિમોલિટિક એનિમિયા છે, અર્થાત રક્તકણ ભાંગવાને કારણે થતો આ એક પ્રશ્ન છે. જે દાંતડા જેવા રક્તકણ જે છે એની સ્થિતિસ્થાપકતા ઓછી હોય છે, અને પરિણામ સ્વરૂપે જે રક્તકણ 120 દિવસ કાર્યરત રહેવો જોઈએ તો તેને બદલે ઓછા દિવસો, અંદાજે 30 જ દિવસ કાર્ય કરે છે. અને પરિણામે રક્તકણ ભાંગવાની પ્રક્રિયા એને કહેવામાં આવે છે હિમોલિસિસ. માટે સિકલ સેલ ડિઝીઝ એક હિમોલિટિક એનિમિયાનો પ્રકાર છે, અને એમાં બિલિરુબિન વધારે બનવાને કારણે આંખો જે છે એ પીળી દેખાય છે. આ ચેપી કમળા કરતાં એક જુદા પ્રકારની પ્રક્રિયા છે, એને સમજવી જરૂરી છે. ઘણી વખતે દર્દીઓ જે છે એ દેશી દવા લઈને એનો પ્રશ્ન જે છે એ વધારે વિકટ બનાવે છે. આમાં એટલું જ ધ્યાન રાખો કે સિકલ સેલ ડિઝીઝના દર્દીમાં 3 મહત્ત્વના લક્ષણો: 1. શરીરની ફિકાસ, 2. આંખ પીળી લાગે, અને 3. મોટાભાગના દર્દીમાં પેટમાં બરોળ મોટી હોય. આને ટ્રાયેંગલ કહેવાય છે. આ 3 લક્ષણો હોય તો લગભગ સિકલ સેલ ડિઝીઝનું નિદાન પાકું થઈ શકે. માટે આંખો પીળી હોવી એ સિકલ સેલ ડિઝીઝનું એક લક્ષણ છે, એટલું સ્વીકારો. એના માટે જે બિનજરૂરી દવા કરવામાં આવે છે તો તેના માટે તમે સજાગ થાવ, એ રસ્તે ન જાઓ. સાચી દવા કરો, સારી દવા કરો, સિકલ સેલ ડિઝીઝ માટે પ્રમાણિત દવા કરો, અને સરસ અને લાંબુ જીવન જીવો. ધન્યવાદ.